કેવટ હરખાતો વિમાનમાં બેઠો છે, આ બાજુ ભરદ્વાજને મળી અને હનુમાનજી મહારાજને કીધું કે તમે જાઓ જલ્દી ભરતને સમાચાર આપો, કેમ કે 14 વર્ષ પૂર્ણ થઈ જાય છે, મારો ભરત એને સમાચાર આપો. હનુમાનજી મહારાજ આવી અને ભરતને કીધું છે કે આપણો રામ આવે છે. આ સમાચાર જ્યાં પડ્યા સંત ભરતે કીધું કે હે હનુમાનજી, આ સમાચાર પહેલા આપ્યા, હું તમને શું કહું? એક વખત રામ દર્શન થઈ જાય ને પછી જો તમે મારી આંખ્યું કહો ને તો હું મારી આંખ્યું કાઢીને આપી દઈશ, પણ મને રામના દર્શન. मेरी जिंदगी के मालिक मेरे सर पे हाथ रखना, मेरी जिंदगी के मालिक मेरे सर पे हाथ रखना, क्यों कि तेरी आने की खुशी में कहीं मेरा दम निकल ना जाएगा. ભરતજીની આ ગતિ છે, ભરતજીની આ વિહવળતા છે. હા, અને મેરે ભાઈ બહેન ઘડીના 6ઠા ભાગમાં આખી અયોધ્યાને ખબર પડી કે આપણો રામ આવે છે. 14 વર્ષ પહેલા જે તોરણો બંધાઈ પાછા તોરણો બંધાવા લાગ્યા. 14 વર્ષ પહેલા મેરે ભાઈ બહેન જે ગીતો ગવાવાના હતા એ આજ પાછા ગીતો ગવાવા લાગ્યા. 14 વર્ષ પહેલા જે રંગોળી અને દીવડા પ્રગટ્યા હતા એ પાછા આજ દીવડા પ્રગટ્યા. રંગોળીઓ પુરાણી છે. ભગવાન આવ્યા, ભગવાનને થયું કે બધાને એક સાથે મળવું, જેથી કરીને કોઈને લાગે નહીં કે રામ પહેલા મને મળ્યા. ભગવાને ઐશ્વર્ય લીલા કરી છે. અમિત રૂપ પ્રગટે તેહી કાલા, જથા જોગ મિલે સભી કૃપાલા. બધાને મળી અને ભગવાન રામ સીધા જ આવે છે રાજભવનની અંદર. રાજભવનની અંદર વળી પાછા આજ ઉત્સાહનો માહોલ છે. આખી અયોધ્યા આજ સમંદરની માફક ઘોઘવાટા કરે છે. મારા રામ આવી ગયા, અમારી સીતા આવી ગઈ, અમારો લખનલાલજી આવી ગયો. 14 વર્ષના વનવાસ પછી ભગવાને રાજભવનની અંદર સ્નાન કર્યું, વલ્કલ વસ્ત્રને કાઢી નાખ્યા, 16 શણગાર સજી અને ભગવાન રાજાના વસ્ત્રમાં લીન થયા છે. આ બાજુ 3 જે બહેનો છે, ઉર્મિલા, શ્રુતિકીર્તિ અને માંડવી, એણે સીતાજીને સ્નાન કરાવ્યું અને ઉર્મિલાએ કીધું કે તારા વલ્કલ વસ્ત્ર અમને આપી દે ને. બોલે કેમ? બોલે અમારા છોકરાને કહેવા થાય કે એક વચનના નિભાવ માટે અમારી માં જાનકીજીએ 14 વર્ષ વનનો વગડો વેઠ્યો, તેથી આ દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતા. અમે અમારા વંશ વેલાને એવું બતાવી શકીએ. સીતાજી પણ 16 શણગાર સજી અને તૈયાર થયા છે. આ બાજુ દિવ્ય સિંહાસન સ્વર્ગમાંથી આવ્યું છે. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વિરાજમાન થઈ ગયા. હનુમાનજી મહારાજે વિરાસન વાળી લીધું. પાછળ ભરતજી છે એ ભગવાનના છત્રનો દંડ પકડીને ઉભા છે. શા માટે? એ ભરતજીને એમ છે કે હું આગળ આવીશ તો હજી કંઈક અપશુકન થાય. આ સાધુનો સ્વભાવ છે. શત્રુઘ્ન મહારાજ વિરાસન વાળીને બીજા આવી રીતે રામ પંચાયત તૈયાર થઈ. અને વશિષ્ઠ મહારાજે સોનાના કટોરાની અંદર ચંદન લઈ અને ભગવાન રાજા રામનું 14 વર્ષ પછી રાજ તિલક થયું છે. તુલસીદાસજી મહારાજ કે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ कीन्हा, सब विप्रन आयसु दिन्हा, उनि सब विप्रन आयसु दिन्हा. ભગવાન ને રાજા તરીકે ઘોષિત કર્યા. આખી સભામાં તમામ લોકોએ રાજા રામનો જય જયકાર કર્યો. અને આવી રીતે મેરે ભાઈ બહેન રામ રાજ્યની સ્થાપનાની શરૂઆત થઈ. બड़े भाव और श्रद्धा के साथ एक बार हाथ ऊंचा करें, बोलिए राजा रामचंद्र भगवान की जय, अयोध्या धाम की जय, सरजू मैया की जय, चारों भैया की जय, सत सनातन धर्म की जय. આવી રીતે મેરે ભાઈ બહેન રામ રાજ્યની સ્થાપના શરૂ થઈ. અને ત્યારબાદ ઉત્તરકાંડની અંદર ઘણા બધા એવા પ્રકરણો છે. કલયુગનું વર્ણન છે. કલયુગની અંદર કઈ રીતે જીવવું એ વર્ણન છે. 4 દીકરાઓની કથા છે. અને અંતે ભગવાન રાઘવેન્દ્ર સરકાર સ્વધામ ગમન નહીં પણ ભગવાન રામ આરામ કરવા માટે અમરાઈવાડીની અંદર ગયા. ત્યાં સુધીની કથા કરી અને તુલસીદાસજી મહારાજ લખે છે છેલ્લા શબ્દો ઉત્તરકાંડના,
पायीन के ही गति पतित पावर राम भजी सुनु सठ मना गनिकाय जामिल ब्याग कीधे धन तारे धना रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि कलिवल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि जाकी कृपा नवलेसिते मति मंद तुलसी दास हूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहो मौसम दीन दीन हित तुम समान रघुबीर अस विचारी रघुवंश मनी हरहु विषम अरे लोभिन प्रिय जिमि दाम तिमि रघुनाथ निरंतर प्रिय लाग જેમ કામી નારીને જેમ કામીને સ્ત્રી પ્યારી લાગે જેમ લોભિયાને ધન પ્યારું લાગે એમ હે રાઘવેન્દ્ર સરકાર તમે મને પ્યારા લાગો આમ કરી અને રામચરિત માનસ મેરે ભાઈ બહેન ગ્રંથનું પૂર્ણાહુતિ કરી છે।